ચોર કોતવાલ કો દાટે અને વડોદરામાં આવા જ કંઈક દ્રશ્યો સામે આવ્યા। વડોદરામાં બેફામ બનેલા નબીરાએ જાહેર રોડ પર હોબાળો કર્યો। નશામાં ધૂત કાર ચાલકે રોંગ સાઈડમાં ડ્રાઈવ કરીને બાઇકને ટક્કર મારી દીધી। કારની ટક્કરથી બાઇક સવાર એ યુવતી ઇજાગ્રસ્ત થઈને અકસ્માત પછી લાજવાના બદલે નબીરો ગાજવા લાગ્યો હતો। ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ સાથે પણ નબીરાએ ઝપાઝપી કરી। રોકવા જતા રાહદારીઓ સાથે પણ આ નબીરાએ વિવાદ કર્યો। આરોપી દેવેન્દ્રસિંહ સિંધા માંજલપુરના સત્વ અરોમા ફ્લેટનો રહેવાસી છે। પોલીસે કાર કબજે લીધી છે અને નબીરા સામે પણ ગુનો નોંધ્યો છે। આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર। માનુ, વડોદરામાં બેફામ બનેલા નબીરાએ જાહેરમાં રોડ પર હોબાળો કર્યો। સામાન્ય ત્યાંની જનતા સાથે, લોકો સાથે તો પણ એણે દુર્વ્યવહાર કર્યો, પણ સાથે સાથે કોન્સ્ટેબલ સાથે પણ તેણે ગેરવ્યાજબી વર્તન કર્યું છે। ગુનો નોંધાયો છે, શું કાર્યવાહી? અંકુર, નવરાત્રીના 9મા નોરતે વૈભવ કાર ચાલકે નશો કરી અને હંગામો મચાવ્યો હતો। યુવતી સાથે ટક્કર મારી અને યુવતીને ઘાયલ કરી। ત્યારબાદ રોંગ સાઈડમાં જઈ રહેલા કાર ચાલકને ટ્રાફિક પોલીસ રોકતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સાથે પણ ઝપાઝપી કરી હતી। ઉલટા ચોર કોટવાને દંડે એવી સ્થિતિ અહીંયા સર્જાઈ। માજલપુર વિસ્તારની આ ઘટના છે। ભવન સ્કૂલ સર્કલ છે, ત્યાં આ ઘટના બની હતી, એનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। મોડી રાત્રે જે માજલપુર પોલીસે આ ચાલકની ધરપકડ કરી, તેની કાર પણ જપ્ત કરવામાં આવી છે। નશો કરેલી હાલતની કાર ચલાવી હતી અને અકસ્માત કર્યો। ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ સાથે પણ ઝપાઝપી કરી અને આ બંને ગુનાની અંદર એની અટકાયત કરવામાં આવી છે। આરોપી છે દેવેન્દ્રસિંહ સિંધા, જે નશો કરેલી હાલતમાં હતો। માજલપુર સત્વ એરોમાં ફ્લેટમાં રહેવાસી છે અને એની કાર પણ કબજે કરવામાં આવી છે। એના વિરુદ્ધમાં માજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જી અંકુર। બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।